હેલો, નમસ્તે બાળકો, મજામાં હશો? આજે આપણે મેઇન કોર્સ બુક ધોરણ 7 ગુજરાતી માધ્યમમાં ધોરણ 7 અને 8 બંને જ ધોરણમાં વ્યાકરણ છે વિશેષણના પ્રકારો એના વિશે આજે આપણે શીખીશું. આમ તો ધોરણ 7માં તમારે વિશેષણના પ્રકારો આવે છે, પણ 8મા ધોરણના વિદ્યાર્થીઓના બાળકો પણ આ વિડીયોને જોઈ શકશે, બરાબર, અને એને સારી રીતે સમજી શકશે. હવે વિશેષણના પ્રકાર. વિશેષણ કોને કહેવાય? સૌથી પહેલાં તો તમારે એ યાદ રાખવું પડે કે સંજ્ઞા કોને કહેવાય. સંજ્ઞા એટલે નામ. આમ તો ઘણા બધા નામો છે, એને સંજ્ઞા કહેવાય. એ સંજ્ઞાના અર્થમાં વધારો કરે. કોઈ પણ નામ, કોઈ પણ શબ્દના અર્થમાં, કોઈ પણ શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. કોઈ પણ સંજ્ઞા, કોઈ પણ નામ હોય, કોઈ પણ શબ્દ હોય, એના અર્થમાં જે શબ્દ વધારો કરે છે એને વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે સુંદર પર્વત. અહીંયા સુંદર પર્વત લખ્યું છે. પર્વત છે શું છે? નામ છે, સંજ્ઞા છે. એ સંજ્ઞાના અર્થમાં કયો શબ્દ વધારો કરે છે? તો કઈ? સુંદર. એટલે સુંદર શું થયું? વિશેષણ થયું કહેવાય. એટલે કોઈ પણ શબ્દ અથવા નામના અર્થમાં વધારો કરે એ શબ્દને વિશેષણ કહેવાય. અહીંયા સુંદર વિશેષણ છે, બરાબર. એટલે કોઈ પણ વિશેષણના, કોઈ પણ વિશેષણ હોય એ વિશેષણ કેવું, કેવા, કેવી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે અને જે શબ્દ મળે એને વિશેષણ કહેવાય. દાખલા તરીકે પર્વત કેવો, એવો આપણે પ્રશ્ન કરીએ તો આપણને કેવો જવાબ મળ્યો? સુંદર. પર્વત સુંદર. કોઈ પણ સંજ્ઞા હોય એ સંજ્ઞાને પ્રશ્ન પૂછીને જે જવાબ આપણને મળે એને વિશેષણ કહેવાય. એ શબ્દને વિશેષણ કહેવાય, બરાબર. હવે વિશેષણના પ્રકારો છે. એમાં તમારે ગુણવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, એ 3 વિશેષણો તમારે અહીંયા બુક્સમાં તમારે આપેલા છે. આપણે એને ક્રમબદ્ધ જોઈશું, બરાબર. સૌથી પહેલો છે ગુણવાચક વિશેષણ. કયો વિશેષણ પ્રકાર છે એનો? ગુણવાચક વિશેષણ, બરાબર. જે વિશેષણના સંજ્ઞાના કદ, ગુણ, આકાર, રંગ વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય, બરાબર. જે વિશેષણના, અહીંયા લખું છું, જે વિશેષણના સંજ્ઞાના કદ, રંગ, આકાર, ગુણ વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય, બરાબર. ગુણ દર્શાવે છે. એમ ગુણમાં, ગુણવાચક વિશેષણમાં પેટા પ્રકાર એના પડે છે રંગવાચક, કદવાચક, આકારવાચક. એ પેટા પ્રકારોના આધારે પણ તમે એ ગુણને દર્શાવી શકો. કોઈ પણ સંજ્ઞા હોય એનામાં કેવો ગુણ રહેલો છે એ ગુણ એ એનો વિશેષણ. દાખલા તરીકે હું એવું કહું કે ઊંચો પર્વત. ઊંચો પર્વત, પર્વત છે, મેં તમને અગાઉ જણાવ્યું કે કેવો, કેવી, કેવા શબ્દ મૂકી પ્રશ્ન પૂછે અને આપણને જે જવાબ મળે એને ગુણવાચક વિશેષણ કહેવાય, બરાબર. પર્વત ઊંચો,
પર્વત છે પણ કેવો છે? ઊંચો છે. એટલે ઊંચો શબ્દ છે એ એનું કદ બતાવે છે કે પર્વત કેવો છે? ઊંચો છે. બરાબર. ઉંદર નાનો, તો ઉંદર છે પણ કેવો છે? નાનો છે. એટલે નાનો એ એનું કદ બતાવે છે. એટલે એ ગુણવાચક વિશેષણ. ગુણમાં તમારે રંગ, આકાર, કદ વગેરેને ધ્યાનમાં રાખવાનું. બરાબર. અહીંયા હું એક એક્ઝામ્પલ આપું છું કે સફેદ કબૂતર ઉડ્યું. દાખલા તરીકે સફેદ કબૂતર ઉડ્યું. બરાબર. સફેદ કબૂતર ઉડ્યું. પછી મારો કંપાસ લંબચોરસ છે. સફેદ કબૂતર ઉડ્યું, મારો કંપાસ લંબચોરસ છે, રૂપેરી ચાંદો ઉગ્યો, રૂપેરી ચાંદો ઉગ્યો. આ ત્રણે એક્ઝામ્પલ આપ્યા છે. એમાં જુઓ, સફેદ કબૂતર ઉડ્યું. કબૂતર છે પણ કબૂતર કેવું એવો પ્રશ્ન થાય. એટલે કયો જવાબ મળ્યો આપણને? તો કબૂતર સફેદ. એટલે સફેદ અહીંયા તમારે રંગ આવ્યો. સફેદ કબૂતર ઉડ્યું. એટલે વિશેષણ કયું છે? તો કહીએ સફેદ. ગુણવાચક વિશેષણ કહેવાય. પછી બીજું છે મારો કંપાસ લંબચોરસ છે. કંપાસ છે પણ એ કંપાસ કેવો છે? કંપાસ એ સંજ્ઞા છે અને વિશેષણ કયું છે? તો કહીએ લંબચોરસ છે. ત્રીજો શબ્દ છે, ત્રીજું વાક્ય છે રૂપેરી ચાંદો ઉગ્યો. ચાંદો છે આકાશમાં, પણ એ ચાંદો કેવો ઉગ્યો? તો કહે રૂપેરી ઉગ્યો. એટલે રૂપેરી એ વિશેષણ છે. અહીંયા કબૂતર, કંપાસ અને ચાંદો એ સંજ્ઞા છે. એ સંજ્ઞાના એ નામના અર્થમાં વધારો કયા શબ્દએ કર્યો છે? તો કોઈ સફેદ, લંબચોરસ અને રૂપેરી એ આ સંજ્ઞાઓના અર્થમાં વધારો કરનાર આ શબ્દો કેવા છે? તો કહે વિશેષણ છે. ગુણવાચક વિશેષણ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ કદ, રંગ, આકાર વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. હવે બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. બરાબર. તમારે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ છે. સંખ્યાવાચક વિશેષણ છે. સંખ્યા તો તમને ખબર છે કે 1 થી 100 ની જે સંખ્યા છે એને સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યા દર્શાવતી હોય એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. બરાબર. કોઈ પણ સંખ્યા સંજ્ઞા વિશેષણ દર્શાવી સંખ્યા દર્શાવે છે. કોઈ પણ સંજ્ઞા સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક કોઈ પણ સંજ્ઞા સંખ્યા દર્શાવે તે સંખ્યાને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. સંખ્યાવાચક વિશેષણ. બરાબર. હવે 1 થી 100 ની સંખ્યા તમારે આવે એટલે એ તો તમને વિશેષણ ખ્યાલ આવી જાય કે આ સંખ્યાવાચક વિશેષણ છે. બરાબર. દાખલા તરીકે હું એવું એક્ઝામ્પલ આપું કે વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ છે, કેટલા વિદ્યાર્થીઓ છે? તો કહે 50 વિદ્યાર્થીઓ છે.
એટલે 50 શબ્દ જે આવ્યો એ સંખ્યાવાચક વિશેષણ, એ સંખ્યા દર્શાવે છે, બરાબર. હવે બીજું એક એક્ઝામ્પલ છે કે મધમાખીને 6 પગ હોય છે. દાખલા તરીકે મધમાખીને 6 પગ હોય છે. બીજું એક્ઝામ્પલ છે કે વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે, બરાબર. મધમાખીને 6 પગ હોય છે, વિદ્યાર્થીઓ વર્ગમાં 50 છે, પછી 4 વિદ્યાર્થીઓને 4 બાળકોને ઇનામ મળ્યા. હવે અહીંયા જુઓ, વાક્યમાં તમારે સંખ્યા દર્શાવે એટલે તમને સંખ્યાવાચક વિશેષણ ખ્યાલ આવી જાય. મધમાખીને 6 પગ હોય છે, બરાબર. કેટલા પગ હોય છે? પગ એ સંજ્ઞા છે અને 6 એ વિશેષણ છે, એટલે મધમાખીને 6 પગ છે. કેટલા પગ? તો કે 6 પગ. વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે, તો કેટલા વિદ્યાર્થીઓ છે? 50, એટલે 50 એ સંખ્યા દર્શાવે છે. અને ત્રીજા વાક્યમાં 4 બાળકો, 4 એ સંખ્યા દર્શાવે છે કે કેટલા બાળકો છે? તો કે 4 બાળકો છે. એટલે તમારે આ 6, 50 અને 4 એ સંખ્યા દર્શાવે છે. એવી રીતે કે ગમે તેટલી સંખ્યા 1 થી 100માં દર્શાવે એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. હવે ત્રીજો વિશેષણનો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. કયો વિશેષણનો પ્રકાર? ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક વિશેષણ કોને કહેવાય? કે ક્રમ દર્શાવે, કોઈ પણ સંજ્ઞાનો ક્રમ દર્શાવે એને ક્રમવાચક વિશેષણ કહેવાય. સંજ્ઞાનો ક્રમ દર્શાવે તેને ક્રમવાચક વિશેષણ બરાબર. સંજ્ઞાનો ક્રમ દર્શાવે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. ક્રમમાં પણ સંખ્યા આવે છે, પણ એ સંજ્ઞાનો ક્રમ દર્શાવે છે. પહેલો, બીજો, ત્રીજો, 9મો, 10મો એ રીતે ક્રમ દર્શાવે છે, બરાબર. દાખલા તરીકે પહેલું સુખ તે જાતે નર્યા. સુખ પણ કેટલામું સુખ? તો કે પહેલું સુખ, એ એનો ક્રમ દર્શાવે છે, બરાબર. પછી પથિક બીજા નંબરે પાસ થયો. પથિક પાસ થયો, પણ કયા નંબરે પાસ થયો છે? તો કોઈ બીજા નંબરે પાસ થયો છે, એટલે એ ક્રમ દર્શાવે છે કે કેટલામાં નંબરે પાસ થયો છે, બરાબર. ક્રમવાચક વિશેષણમાં આશ્રયવાચી, માત્રાવાચી એ વિશેષણો હોય એને ક્રમવાચક. દાખલા તરીકે પથિક બીજા નંબરે પાસ થયો. બીજું એક્ઝામ્પલ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. પછી દોડમાં તેનો ત્રીજો નંબર આવ્યો. દોડમાં તેનો કયો નંબર આવ્યો? ત્રીજો. એટલે આવી રીતે પહેલો, બીજો, ત્રીજો, 9મો, 10મો
વગેરે સંજ્ઞાનો ક્રમ દર્શાવે છે, બરાબર. એને ક્રમિક સંખ્યાઓ દર્શાવે એને ક્રમવાચક વિશેષણ કહેવાય. અહીંયા પથિક બીજા નંબરે પાસ થયો છે. કયા નંબરે? બીજા નંબરે. એટલે એ ક્રમ દર્શાવે છે કે બીજા નંબરે પાસ થયો છે. પહેલું સુખ, કેટલામું સુખ? તો પહેલું સુખ. અને દોડમાં તેનો ત્રીજો નંબર આવે. એટલે આવી રીતે ક્રમ બતાવે છે એને ક્રમવાચક વિશેષણ કહેવાય છે, બરાબર. હવે પછી તમારે એક સાર્વનામિક વિશેષણ આવે છે. તમારે આ 3 વિશેષણો તમારી બુક્સમાં આપેલા છે, પણ એ સિવાયના સાર્વનામિક વિશેષણ અને સંબંધવાચી વિશેષણ પણ તમારે અગાઉના ધોરણમાં ભણવાના આવશે. ચોથો પ્રકાર છે સાર્વનામિક વિશેષણ. બરાબર. સાર્વનામિક વિશેષણ એટલે કે કોઈ પણ સંજ્ઞા તમારે સર્વનામ દર્શાવતી હોય, કોઈ પણ સંજ્ઞાના અર્થમાં સાર્વનામિક વિશેષણ આપેલું હોય એને સાર્વનામિક વિશેષણ કહેવાય, બરાબર. સર્વનામ દર્શાવેલા હોય સંજ્ઞાના સર્વનામ તે સાર્વનામિક વિશેષણ કહેવાય. દાખલા તરીકે સર્વનામ કોને કહેવાય? તો નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે, નામની જગ્યાએ જે શબ્દ જે નામ વપરાય છે એને સાર્વનામિક વિશેષણ કહેવાય છે, બરાબર. સંજ્ઞાના સર્વનામ દર્શાવેલા હોય. દાખલા તરીકે પિયુષ ગોધરા ગયો છે, બરાબર. અહીંયા પિયુષ એ સર્વનામ છે, પિયુષ એ નામ છે, પણ એ નામની જગ્યાએ હું એવું કહું કે તે ગોધરા ગયો એટલે તે શું કહેવાય? સર્વનામ કહેવાય. સર્વનામ બતાવે છે, સર્વનામિક વિશેષણ છે, બરાબર. એટલે સર્વનામિક વિશેષણમાં શું હોય છે કે મારું, તારું, તેનું, તેમનું, તેઓનું, આપનું, હું, તું, તેઓ વગેરે જે શબ્દો છે એને સર્વનામિક વિશેષણ કહેવાય. દાખલા તરીકે મારું, તારું, તેનું વગેરે જેવા શબ્દો દર્શાવે એને વિશેષણ સાર્વનામિક વિશેષણ કહેવાય. એક એક્ઝામ્પલ આપું છું. તેઓ ગોધરા ગયા. ગોધરા ગયા, પણ કોણ ગોધરા ગયા? તો કહે તેઓ ગોધરા ગયા. એટલે તેઓ શબ્દ છે એ શું કહેવાય? તો સર્વનામ કહેવાય, બરાબર. મારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે, બરાબર. મારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. આ સંખ્યાવાચક વિશેષણ પણ 50 આવે. સંખ્યાવાચક વિશેષણ 50 આવે એનો પ્રકાર છે કે સંખ્યાવાચક વિશેષણ જો 50 શબ્દ લઈએ તો. પણ અહીંયા સાર્વનામિક વિશેષણ કયું છે? તો કે મારા. અને આ વાક્યમાં તેઓ એ સાર્વનામિક વિશેષણ છે, બરાબર. ત્રીજું કે તેની સાડી સુંદર છે, તેના પર
સુંદર છાપ છે, તેની સાડી સુંદર છે. અહીંયા કયું વિશેષણ છે સાર્વનામિક વિશેષણ? તો કહે તેની. અને બીજું છે તેના. તેની અને તેના એ સાર્વનામિક વિશેષણ કહેવાય. એટલે આવી રીતે વાક્યમાં સર્વનામ દર્શાવેલું હોય એ સાર્વનામિક વિશેષણ કહેવાય. પછી છે સંબંધવાચી વિશેષણ. બરાબર. સંબંધવાચક વિશેષણ કોને કહેવાય? બે સંજ્ઞાઓ એકબીજા સાથે જોડાયેલી હોય, એકબીજા સાથે બે સંજ્ઞાઓને સંબંધ હોય તેને સંબંધવાચી વિશેષણ કહેવાય. એક સંજ્ઞા અન્ય સાથે જોડાય, એક સંજ્ઞા અન્ય સંજ્ઞા સાથે જોડાય ત્યારે સંબંધવાચક વિશેષણ બને. બરાબર. બંને સાથે એકબીજા સાથે સંબંધ હોય અને તે નો, ની, નું, ના વગેરેથી જોડાય છે. બરાબર. હવે હું એક એક્ઝામ્પલ આપું છું કે નદીનું કોતર. દાખલા તરીકે નદીનું કોતર, કાનનું કુંડળ અને ત્રીજું છે બીડીનું ટૂઠું. બીડીનું ટૂઠું. બરાબર. હવે અહીંયા નદી, કાન અને બીડી એ શું છે? સંજ્ઞા છે. નદી, કાન અને બીડી એ સંજ્ઞા છે, પણ એ સંજ્ઞા અન્ય સંજ્ઞા સાથે જોડાય છે. કોતર, કુંડળ અને ટૂઠું એ પણ સંજ્ઞા છે, પણ નદી સાથે કોતરને સંબંધ છે. એ કોતરને નદી સાથે સંબંધ છે, એકબીજા સાથે સંબંધથી જોડાય છે. પણ એ જોડાવા માટે વિભક્તિના પ્રત્યે જે નો, ની, નું, ના છે એની સાથે એનાથી એ જોડાય છે, એટલે એકબીજા સાથેને સંબંધ છે એવું કહેવાય. એટલે આ વિશેષણ સંબંધવાચક વિશેષણ કહેવાય. અહીંયા નદી, કાન અને બીડી એ સંજ્ઞા છે અને અન્ય સંજ્ઞા એટલે કે કોતર, કુંડળ અને ઠૂઠું એ પણ સંજ્ઞા છે, પણ એ સંજ્ઞાને વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે અને એની સાથે આ જોડાયો છે શબ્દ, એટલે સંબંધવાચક વિશેષણ કહેવાય. બરાબર. કોતર, કુંડળ અને ઠૂઠું એ સંબંધવાચક વિશેષણ છે. એટલે આ રીતે તમારે વિશેષણના પ્રકારો તમારે 7મા અને 8મા ધોરણમાં ભણવાના આવે છે. તેમજ અગાઉના ધોરણમાં તમે શીખી ગયા હશો અને હવે પછીના ધોરણમાં પણ તમે એને સારી રીતે શીખી શકશો અને એ તમારે કામ આવશે. તો બને તો એનું વધારે પડતું અધ્યયન કરજો અને એને સમજીને સારી રીતે એને નોટમાં લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ. નમસ્તે.